ભારતીય સેનાએ કરેલા સૈન્ય ઓપરેશનનો ઇતિહાસ લખાશે ત્યારે ઓપરેશન સિંદૂર હંમેશા યાદ રહેશે. આ સિંદૂરનો બદલો છે, ખૂબ શક્તિશાળી રીતે લીધેલો બદલો છે. ન્યાય લેવાની તત્પરતા બતાવે છે, ભારતીય પ્રતિબદ્ધતા બતાવે છે અને સંદેશ બતાવે છે. અફસોસ એ રહેશે કે આતંકી મસૂદ અઝહર હજી જીવતો છે. અફસોસ એ રહેશે કે આતંકી હાફિઝ સઈદ હજુ જીવે છે. અને આ ચહેરાઓ જ્યાં સુધી એલિમિનેટ નથી થતા ત્યાં સુધી ગમે તેટલા નીચેની કેડર મળતી જાય, નવા નવા તત્વો ઉમેરાતા રહેશે. કેમ કે પાકિસ્તાનને ફરક નથી પડતો. પાકિસ્તાનથી તસવીર સામે આવી, આતંકી મસૂદ અઝહરના પરિવારના લોકોના મૃત્યુ થયા. એણે જ્યારે એક પ્રેસ નોટ બહાર પાડી અને રિલીઝમાં એણે કહ્યું, એણે પ્રશ્ન કર્યો કે આના કરતાં તો હું મર્યો ગયો હોત તો સારું. આ એ આતંકી મસૂદ અઝહર છે કે જે 1999માં કંધાર વખતે એ બચી ગયો. કંધાર હાઈજેક થયું, પકડી લીધેલો હતો. પકડી લીધેલો હાઈજેક પછી એને છોડવો પડ્યો. સરકારની મજબૂરી રહી, સામાન્ય માણસોને બચાવવાનો સંઘર્ષ રહ્યો, નેતાના સંતાનને બચાવવાનો સંઘર્ષ રહ્યો અને કંધાર હાઈજેક પછી એને છોડવો પડ્યો. અને એને છોડ્યા પછી એને ક્યારેય આપણને નથી છોડ્યા. પાર્લામેન્ટ અટેક ભારત પર આતંકી મસૂદ અઝહરે કરાયો. પુલવામા અટેક, 40 માણસો, 40 દેશના સેનાના જવાનો મૃત્યુ પામ્યા, શહીદ થયા આપણા માટે. આતંકી મસૂદ અઝહર એની પાછળ હતો, પણ એ મસૂદ અઝહર રડી રહ્યો છે અને એ ઓપરેશન સિંદૂરના સૌથી મોટા સમાચાર છે. સૌથી મોટો આનો અર્થ એ છે કે આતંકી મસૂદ અઝહરને રિયલાઇઝ થઈ રહ્યું છે કે એના પરિવારનો ખાત્મો થઈ ગયો. રિપોર્ટ્સ કહી રહ્યા છે કે 14 લોકો એવા છે આતંકી મસૂદ અઝહરના પરિવારમાંથી જેમાંથી એના મૃત્યુ થયા છે. સૌથી પહેલા એના મોટા બેન, એના જીજા, એ મોટા બેનના 2 છોકરા, એના ભત્રીજા, ભત્રીજાની પત્ની, એમના 5 બાળકો અને 4 એના નજીકના, ખૂબ નજીકના મિત્રો, એકદમ એના જે ક્લોઝ માણસો હતા એવા 14નું મૃત્યુ થયું છે. 14 લોકો ત્યાં ભારતીય સેનાએ ખાક કરી દીધા છે. અને એ ક્યાં થયું છે? સૌથી મહત્વનું અંદર છે કે સિયાલકોટ જોડે કે બહાવલપુરમાં એ મસ્જિદ જેનું નામ હતું સુભાન અલ્લાહ મસ્જિદ, અને એ મસ્જિદની અંદર અને એની પાસે આવેલા મદ્રેસામાં જૈશ એ મોહમ્મદનો સૌથી મોટો કેમ્પ હતો. અને જૈશ એ મોહમ્મદ એક એવું આતંકી સંગઠન છે જેણે ભારત પર વારંવાર ખંજર ફોંક્યા છે અને વારંવાર ભારતને ખૂબ તકલીફ પહોંચાડી છે. એ જૈશ એ મોહમ્મદના ખૂબ મોટા આતંકી અડ્ડા પર ભારતે જ્યારે હુમલો કર્યો, મિસાઇલ જ્યારે છોડવામાં આવી, અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સિયાલકોટ હોય કે પછી એ વિસ્તાર આખો, એ 100 કિલોમીટર અંદર છે, ઇન્ટરનેશનલ બોર્ડરથી અંદર છે, પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર છે. આ હુમલો કોઈ જ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં નહોતો કરવામાં આવ્યો. આ પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં ચાલતા આતંકીઓના લોન્ચ પેડ પર નહોતો કરવામાં આવ્યો. 2 પ્રકારના અડ્ડા છે. આતંકીઓના સૌથી મોટા હેડક્વાર્ટર છે જે સિયાલકોટ કે બહાવલપુરમાં આવેલા છે, અને બાકી પીઓકેમાં ચાલતા લોન્ચ પેડ છે. અહીંયા આતંકીઓને ટ્રેનિંગ અપાય છે, અહીંયા એમને તૈયાર કરાય છે, એમને પીઓકેમાં લાવવામાં આવે છે અને પછી પાકિસ્તાની સેના ઢાલ બનીને સીઝ ફાયર વાયોલેશન કરે, આપણા સૈનિકો ત્યાં બિઝી થાય, ને પછી આ લોકો જે એમના સાથીદારો છે, જૈશ એ મોહમ્મદ હોય, લશ્કરે તોયબા હોય, હિઝબુલ મુજાહિદ્દીન હોય, એમના આતંકીઓને આપણે એ લોકો ઘુસાડી દે અંદર. આ રીતે આખી આ સિસ્ટમ કામ કરે છે. પણ આ વખતે ભારતે માત્ર પીઓકેના એના લોન્ચ પેડ કે અડ્ડાઓનો નાશ નથી કર્યો. અલગ અલગ તસવીરો સામે આવી રહી છે, આંકડાઓ પણ અલગ અલગ આવી રહ્યા છે. પણ ઓલ ઓવર મીડિયા રિપોર્ટ્સનો એક નિચોડ કાઢીએ તો ખબર પડે છે કે કોઈક જગ્યાએ 70 માણસો મર્યા, કોઈક જગ્યાએ 80 મર્યા, કોઈક જગ્યાએ 25 મર્યા. 9 અલગ અલગ હુમલાઓને ભેગા કરીએ તો 700થી વધારેને ઠાર કર્યા છે. અને સૌથી અભૂતપૂર્વ તસવીર હોય તો એ આતંકી મસૂદ અઝહરની રડતી તસવીર છે, એની બૂમો પાડતી, ચીસો પાડતી તસવીરો છે કે જેમાં એ કહી રહ્યો છે કે હું કેમ ન મર્યો. એ જ્યારે પ્રેસ રિલીઝ રજૂ કરે છે અને સામે રિલીઝ કરે છે ત્યારે એમાં આ જ એનો અર્ક નીકળે છે. અને એમાં એ કહે છે એમના જનાઝા નીકળી રહ્યા છે. એ જનાઝા ઉઠતાની સાથે જ જે તસવીરો સામે આવી કે પાકિસ્તાની સેના સાથે રહી અને એ લોકોને અંતિમ વિદાય આપવામાં આવી. એનો મતલબ એ કે એમના કપડાં અલગ છે, એમનો પહેરવેશ અલગ છે, વૃત્તિ બધાની સરખી છે. ત્યાંની સેના આ દુનિયાની સૌથી અનપ્રોફેશનલ સેના હોય તો એ પાકિસ્તાન આર્મી છે. અને એટલે જ એ પાકિસ્તાન આર્મી કે જે આ પ્રકારના આતંકી સંગઠનોને પનાહ આપે છે, એમને ઉછેરે છે, એમને મોટા કરે છે, પોતે સામે છાતીએ નથી લડી શકતા, ને એટલા માટે આ તસવીરો સામે આવે છે. હાફિઝ સઈદ, મસૂદ અઝહર, અસીમ મુનીર જેવા લોકો જ્યાં સુધી એલિમિનેટ નથી થતા ત્યાં સુધી ના પાકિસ્તાનનું કલ્યાણ થવાનું છે. ભારત પર તો એનો ખતરો રહેવાનો જ છે. ભારત એની સામે લડી જ લેવાનું છે. પણ એ 25ની સામે 2500 મરે તોય આપણે એક પણ મૃત્યુને જસ્ટિફાઈ નથી કરી શકતા. આ ન્યાય માટેનો પ્રયત્ન છે. પણ આતંકવાદને જો મિટાવવો હશે તો આ મોટા ચહેરાઓનું એલિમિનેટ થવું જરૂરી છે. પણ છતાંય આતંકી મસૂદ અઝહર ખૂબ લાંબુ જીવ્યો, એલિમિનેટ થવાનો સમય આવ્યો છે. એના 14 માણસોના મૃત્યુ પછી, એના સ્વજનોના મૃત્યુ પછી એનો ચિત્કાર કરતો પત્ર એ ઓપરેશન સિંદૂરનો સૌથી મોટો અર્થ કે જવાબ. નમસ્કાર.